જય દ્વારકાધીશ મિત્રો, નવા લોકમાં તમારું સ્વાગત છે. હું જયરામ દેસાઈ. મિત્રો જુઓ, સવારમાં ગુડ મોર્નિંગમાં આપણે ખેતર આવી ગયા છે. આવો નજારો થોડોક જોવાલાયક છે. સૂર્યનારાયણ ઉગી રહ્યા છે. પેલી બાજુ આપણે રચકા બાદરી છે, આ ઝાડ છે. જુઓ, આવું ચેઢામાંથી ખડ થઈ ગયા છે. જુઓ મિત્રો, ઝાડ પણ મસ્ત તૈયાર થઈ રહી છે. બાજુ બાદરી છે. તો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશું. જયરામ દેસાઈ. તો જો સવારમાં આપણે ભેંસું પાણી પીવા આવી છે. સવારમાં ભેંસું પાણી પી રહી છે, પી રહી છે. આ ભેંસ વિયાણી છે મિત્રો રાત્રે, એટલે ઘરે જવું છે, નવરાવા લઈને આવ્યા છીએ. મિત્રો તો જો આપણે ભેંસું ચારવા ગયા હતા, બાદરી વાઢીને નિયાર કરીને જો નીણ કરેલ છે. ઓલી બાજુ ભેંસ વિયાણી છે આપણે મોટી કાયડી, જો એની પાડી છે, બે પાડીઓ લાવી છે, રાયલી અને કાયડી બે. જુઓ, અને હવે ભેંસો પાણીથી ઉઠીને આવી રહી છે, અને કાયડીની નિયાળ ઓલી બાજુ કરી છે, બધી ભેંસોની નિયાળ આ બાજુ કરી છે. તો ચલો, ભેંસો આવી ગઈ છે, હવે બાંધી નાખી પછી તમને કન્ટિન્યુ બતાવું. જુઓ, બધી ભેંસો બંધાઈ ગઈ છે, રચકા બાદરી ખાઈ રહી છે. જુઓ, લાઈન ટુ લાઈન, અને આ બે પાડીઓ અંદર બંધાઈ ગઈ છે. જુઓ, અને આ ભેંસ બારે બંધાઈ છે. આ છે કાયડીની પાડી મિત્રો. જુઓ, અને આ છે એની માં, મસ્ત આવી ગઈ છે. આ છે રાયલીની પાડી, એની મૌલી છે. બે પાડીઓ આવી ગઈ છે મસ્ત. ચલો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશું. જયરામ દેસાઈ. જુઓ, અત્યારે આપણે ભેંસો બાદરી ખાઈને પાણી પીવા હાલી છે. જો પાછી તળાવમાં જાય છે, મસ્ત પાણી પીને પાછી આવશે, એટલે દુવાનું કામકાજ થશે. ચલો, આ છે એની માં ને આ છે દીકરી, બી ભેગી હાલી રહી છે. જુઓ તો મિત્રો, હવે ભેંસો આપણે પાણીમાં જઈને પડશે. જો આપણી ભેંસો હવે પાણીમાં ઉતરવા માંડી છે. અડધી ભેંસો ઉતરી પણ ગઈ છે. જોઈ લો, જુઓ ભેંસો બધી જાય છે પાણીમાં. મિત્રો તો જુઓ, ભેંસો દોવાઈ રહી છે. આ ભેંસ બી આવી ગઈ છે, આની પાડી છે, કાયડીની પાડી છે. આ ફેની પણ પાડી છે. આજે જોટું પણ વી ગયું છે, પાડો લાવી રહ્યું છે. શું લાકડું જોવા ચમ, આ જોટું વી ગયું છે અને પાડો લાવ્યું છે. જુઓ,